હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં ત્રીજું ચેપ્ટર પદાર્થોનું અલગીકરણ જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ ત્રીજું ચેપ્ટર પદાર્થોનું અલગીકરણ જેનું સ્વાધ્યાય સોલ્યુશન। તમે પાઠની સમજૂતી સરસ મજાની ફેનિલ સર પાસે સમજી ગયા છો, બરોબર? હા, ઘણાને નવા મિત્રો હશે ને તો એમ થશે સર આ ક્યાંથી મળશે, તો હું તમને હમણાં જણાવું। પેલું, શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ? બે ઉદાહરણ આપો। તો પેલું, મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા માટે, જેમ કે ઘઉંમાંથી ફોતરા અને કાંકરા દૂર કરવા માટે। બીજું, મિશ્રણમાં રહેલા બે કે વધુ ઉપયોગી ઘટકો અલગ કરી તેને ઉપયોગમાં લેવા, જેમ કે દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો માખણ પણ લઈએ છીએ અને છાશ પણ। પદાર્થોને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા, રાઈ, તલ, મગ જેવા ખાદ્ય પદાર્થોને પાણી વડે ધોઈ તે પાણીને દૂર કરી જરૂરી પદાર્થો શુદ્ધ કરવા। મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાળવવા, ઉદાહરણ તરીકે પદાર્થમાં બીજા પદાર્થને ભેળસેળ થઈ હોય ત્યારે તેના મૂળ ઘટક સિવાયના ઘટકને અલગ કરી ભેળસેળ કેટલા પ્રમાણમાં થઈ છે તે જાણી શકાય છે, એટલા માટે આપણે એને અલગ કરીએ છીએ। હવે ઘણા મિત્રોનો પ્રશ્ન હતો, સર ફેનિલ સરના વિડીયો અમારે વિજ્ઞાનના જોવા છે, સર ગણિત કોઈ રીતે સમજાતું નથી। તો એના સરસ મજાના જય સરના વિડીયો છે, બરાબર? તો આ બધા વિષયના વિડીયો, બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય, પછી અભ્યાસ સ્વાધ્યાય, વિષય પ્રમાણે મટીરિયલ, પરીક્ષાના સમયે પરીક્ષાના અસાઇનમેન્ટો, એકમ કસોટી, બરાબર? આ બધા સ્વ અધ્યયન પોથી, તો આ બધાના વિડીયો પીડીએફ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો, તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો આ પેજ એટલે પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર ઉમેરો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે જેમાં પેડ કોર્સમાં જુદા જુદા ધોરણ પ્રમાણે પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ 6 પસંદ કરવાનું, વિષય ખુલે વિષયમાં જવાનું, એમાં પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો। અથવા શાળા મિત્ર આપણે વાત થઈ છે ધોરણમાં જે તમારું 6ઠું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પસંદ કરી પાઠવાઇઝ વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મેળવી શકશો। એટલે ખાસ તમારા ક્લાસના તમામ મિત્રોને પણ તમે જાણ કરજો, કારણ કે વધુમાં વધુ સબસ્ક્રાઇબર થશે એટલે આપણે વધુ ને વધુ તમને ઉપયોગી થશું। ઉપણવું એટલે શું? તેનો ઉપયોગ ક્યાં થાય છે? ઉપણવું, અનાજ કે કઠોળના દાણા સાથે વજનમાં ઘણા હલકા એવા ફોતરા કે અન્ય કચરો મિશ્ર થયેલ હોય છે, તો અનાજના દાણામાંથી આવા બિનજરૂરી પદાર્થો દૂર કરવા વપરાતી પદ્ધતિને ઉપણવું કહે છે। એનો ઉપયોગ, ખેડૂત આ પદ્ધતિ વડે ઘઉં, બાજરી કે કઠોળમાંથી પવનની મદદથી ફોતરા, ધૂળ કે અન્ય કચરો દૂર કરે છે। ઘન પદાર્થોના મિશ્રણમાં જરૂરી એક ઘટક ભારે હોય અને બાકીના બિનજરૂરી ઘટકો પવનથી ઉડી જાય તેવા હલકા હોય ત્યારે આ પદ્ધતિ વડે જરૂરી ઘટક અલગી કરી શકાય છે। વિદ્યાર્થી મિત્રો, તમારે આ સ્વાધ્યાયની પીડીએફ, સ્વ અધ્યયન પોથીની, સ્વાધ્યાય પોથીની પીડીએફ જોતી હોય તો મેં કીધું એમ પ્રમાણે તમને એપ્લિકેશનમાંથી મળી જશે, બરોબર? ત્રીજું, રસોઈ કરતા પહેલા કઠોળમાંથી ફોતરા તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો? તો રસોઈ કરતા પહેલા કઠોળને પાણી વડે ધોવામાં આવે છે। ફોતરા અને ધૂળના કણો હલકા હોવાથી પાણી પર તરે છે। હવે પાણી દૂર કરવાથી તેની સાથે ફોતરા અને રજકણો પણ દૂર થઈ જાય છે। આ રીતે કઠોળને 2 થી 3 વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળી જશે। આ રીતે શુદ્ધ કરેલા કઠોળને રાંધવામાં ઉપયોગ કરી શકાય। ત્રીજું, ચાળવું એટલે શું? ચોથું, તેનો ઉપયોગ ક્યાં થાય છે? ચાળવું, ચાળવું મિશ્રણના 2 ઘટકો જુદા જુદા કદના હોય ત્યારે ચાળણીની મદદથી ઘટકોને અલગ કરી શકાય છે। આ પદ્ધતિને ચાળવું કહે છે। એનો ઉપયોગ, અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલા ફોતરા અને કાંકરા દૂર કરવા જરૂરી છે। આ માટે ઘઉંના જથ્થાને ત્રાંસા ચારણા પર નાખવામાં આવે છે। આથી ઘઉંમાંથી કાંકરા, નાના પથ્થર વગેરે દૂર થાય છે। આમ ચોખ્ખા ઘઉં અલગ થાય છે। એટલે ચોખ્ખા એટલે આમ ક્લીન, એમ
બીજું, બાંધકામના સ્થળે આવા ચારણા વડે રેતીમાંથી કાંકરા અને નાના પથ્થર પણ દૂર કરાય છે, જે તમે જોયા હશે. પાંચમું, રેતી અને પાણીના મિશ્રણમાંથી તમે કઈ રીતે અલગ કરશો? બરાબર, તો રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ કરીશું. ચલો, આકૃતિ દોરેલી છે મિત્રો, આકૃતિ ડ્રો કરી શકશો. પ્રથમ, મિશ્રણને થોડોક સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દો. આથી રેતી પ્યાલાના તળિયે બધી શું થઈ જશે? બેસી જશે. આ પદ્ધતિને નિક્ષેપણ કહેવાય. પછી પ્યાલાને ધીમેક રહીને નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લઈ લો. જો ઉપરના ભાગનું પાણી છે બીકરમાં લઈ લીધો, જોઈ રેતી પાછી પડી રહી છે. આ પદ્ધતિને નિતારણ કહે છે. આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય છે. હા, ગાળણ ક્રિયા વડે પણ ગાળીને પણ રેતી અને પાણી અલગ કરી શકાય છે. છઠ્ઠું, ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને અલગ કરવી અશક્ય છે? જો હા, તો તમે તે કઈ રીતે કરશો? તો હા, ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને ચાળીને અલગ કરી શકાય, કારણ કે ઘઉંના લોટના કણો કરતા ખાંડના કણો મોટા હોય છે. મિશ્રણને ઘઉંનો લોટ ચાળવાની ચાળણી વડે ચાળો, આથી ખાંડના કણો ચાળણીની ઉપર રહેશે અને લોટ ચડાઈને નીચેના પાત્રમાં પડશે. આ રીતે ખાંડને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. સાતમું, ડહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો? તો ડહોળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપણ, નિતારણ અને ગાળણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ, ડહોળું પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક સ્થિર પડી રહેવા દો. આથી ભારે અદ્રાવ્ય જે ઓગળે નહીં તેવી અશુદ્ધિઓ જેવી કે કચરો, માટી, રેતીના કણો પ્યાલાના તળિયે બેસી જશે. પછી આપણે જે હમણાં વાત કરી હતી એમ ધીમેકથી ઉપર રહેલા પાણીને નિતારણની ક્રિયા દ્વારા એક બીકરમાં લઈ લો. જેમ કે રેતી પાણીમાં જોયું હતું, બીકરમાં લગભગ સ્વચ્છ પાણી મળશે. પછી નિતારેલા પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગાળણ ક્રિયા કરીને એક પાત્રમાં લઈ લો. આ પાત્રમાં મળતું પાણી તદ્દન ચોખ્ખું હશે. બરાબર, પહેલા જો બધું તળિયે બેસી ગઈ રેતી સુધી, પછી પ્યાલા દ્વારા લઈ લીધું નિતારણ, હવે એને ફિલ્ટર વડે ગાળી લેવાનું, એટલે સુધી બધી દૂર થઈ જશે. ખાલી જગ્યા પૂરો. ચોખાના દાણાને ડુંડાથી અલગ કરવાની પદ્ધતિને શું કહે છે? છડવું. જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે. મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતને ગાળણ ક્રિયા કહે છે. દરિયાના પાણીમાંથી મીઠું બાષ્પીભવન પદ્ધતિથી મેળવવામાં આવે છે. જ્યારે ડહોળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે. ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે. આ ઉદાહરણમાં અલગીકરણની નિતારણ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. ચલો, ખરું ખોટું. પાણી અને દૂધના મિશ્રણને ગાળણ વડે અલગ કરવામાં આવે છે. ખોટું. દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપણવાની ક્રિયા વડે અલગ કરી શકાય. ખોટું. ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય છે. ખોટું. અનાજ અને ફોતરા નિતારણ પદ્ધતિ વડે અલગ કરી શકાય છે. ખોટું. 10મું, લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્ર કરવાથી લીંબુ શરબત બને છે. તેને ઠંડુ કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો. તમારે શરબતમાં ખાંડ ઓગળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલા? કઈ પરિસ્થિતિમાં વધુ ખાંડ ઓગળવી શક્ય બનશે? તો જવાબ છે આપણે લીંબુના શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ. પાણીમાં ખાંડની ઓગળવાની ક્ષમતા નીચા તાપમાને ઓછી હોય છે, એટલે કે પાણી ઠંડુ હોય ત્યારે ખાંડ ઝડપથી ઓગળતી નથી. બરાબર, તમે શરબત બનાવો ત્યારે આ પ્રયોગ કરજો. તેથી વધુ ખાંડ ઓગાળવા માટે પાણી ઠંડુ કરતા પહેલા ખાંડ ઓગાળવી જોઈએ અને ખાંડ ઓગળી જાય પછી જ બરફ ઉમેરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે આ રીતે જોયું. બરાબર, મેં કીધું એમ તમારે એના લેક્ચર જોવા હોય વિજ્ઞાનના તો ફેનિલ સર, ગણિત જય સર, સામાજિક વિજ્ઞાન તમારો નવો વિષય ઋત્વી મેડમ. બરાબર, આ સિવાય ગુજરાતી પલાસના વિડીયો મળશે, ઇંગ્લિશના વિડીયો નીલમ મેડમ. તો આ બધા જ વિષયના વિડીયો તમને આપણી એપ્લિકેશનમાંથી મેં કીધું એ રીતે મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરજો. ચેનલમાં નવો આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.